નેત્રંગનગરના જાણીતા બેસ્ટ ટ્યુશન ક્લાસીસ દ્વારા HSC SSC માં બેસ્ટ ટ્યુશન ક્લાસીસનું 100% પરિણામ જાહેર થતા શેખ સાહિલ સર દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ આપી ઉત્સવ વધાર્યો હતો. નેત્રંગનગરના જૂના અને જાણીતા બેસ્ટ ટ્યુશન ક્લાસીસ દ્વારા HSC બાદ હવે SSC માં પણ 100% પરિણામ જાહેર થતા નેત્રંગ સહિત તાલુકા ભરમાં ખુશીની લહેર જોવા મળી હતી. ગત તારીખના 11મી મેના રોજ ગુજરાત એજ્યુકેશન બોર્ડ દ્વારા SSC નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. એમાં નેત્રંગનગરમાં આવેલા બેસ્ટ ટ્યુશન ક્લાસીસના રાવલ મિતુલ કુમારના 94.61% રેન્ક, વસાવા મોહિત કુમાર 93.28% રેન્ક, મુલાની ફલક ફિરતભાઈ 92.76% રેન્ક સાથે MM ભક્ત હાઈસ્કૂલના સાથે બેસ્ટ ટ્યુશન ક્લાસીસનું નામ રોશન કર્યું ને વિદ્યાર્થીના ઉત્સાહ વધારવા માટે ટ્યુશનના ઓનર સાહિલ શેખ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું. હું બેસ્ટ ટ્યુશન ક્લાસમાં ભણું છું અને હું મારા ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં 94.61% મેળવ્યા છે. તેનો શ્રેય હું મારા માતા પિતા અને સાહિલ સરને આપું છું. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન એવરીવન. આજે ફરીથી SSC ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું છે અને ખૂબ જ સરસ અને ઘણી પ્રગતિશીલવાળું રિઝલ્ટ આવ્યું છે. બેસ્ટ ટ્યુશન ક્લાસનું ફરીથી SSCની અંદર 16 વર્ષની જે રીત રહી છે એ અનુસાર હંમેશા 100% રિઝલ્ટ આવ્યું છે અને આજે પણ આવ્યું છે. તેમજ ઘણી બધી ખુશી થાય છે કે શાળાની અંદર રાવળ મિતુલ 94.61 અને શાળામાં 3જો નંબર પર્સન્ટાઇલ રેન્કથી આવ્યા છે. ત્યાર પછી 88.91 અને સેકન્ડ નંબર વસાવા ખુશ્બુ મહેન્દ્રભાઈનો આવ્યો છે. ત્યાર પછી શાળામાં 5મો નંબર 87.27% મેળવીને રાજપૂત રાધિકાએ પણ ઘણી સારી પ્રગતિ મેળવી છે. 100% રિઝલ્ટ આવ્યું છે. અને ત્યાર પછી બેસ્ટ ટ્યુશન ક્લાસના હંમેશા ઘણું સારું રિઝલ્ટ રહ્યું છે અને આજે કહેતા પણ મને ઘણી બધી ખુશી થાય છે કે A2 મેળવનારા મારા 9 સ્ટુડન્ટ રહ્યા છે. જેમાં સૌપ્રથમ ફર્સ્ટ નંબર પર રાવળ મિતુલ, સેકન્ડ નંબર પર મુલતાની ફલક, ત્યાર પછી વસાવા હર્ષ, ખુશ્બુ, વૈભવી, અંતરા અને ઘણા બધા સ્ટુડન્ટ છે જેમણે A2 રિઝલ્ટ મેળવ્યું છે. એ મારા માટે ખૂબ જ પ્રગતિશીલ છે અને હંમેશા એક સેન્ટેન્સ બોલું છું, હોશિયાર વિદ્યાર્થીને પાસ કરાવે બધા, પણ હંમેશા હોશિયાર વિદ્યાર્થીને પાસ કરાવે બધા, પણ નબળાથી નબળા વિદ્યાર્થીને પણ ઊંચું રિઝલ્ટ અપાય એ તો માત્ર બેસ્ટ ટ્યુશન ક્લાસીસ. ઓલ ઓફ યુ, થેન્ક યુ. વિડીયો જર્નાલિસ્ટ મિતેશ આહિર સાથે સત્યા ટીવી નેત્રંગ.